ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. આજ છે શનિવાર, તારીખ 28/2/26. બોલો હનુમાનજી મહારાજ જે આપણે ઉઠી ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા છીએ. મહાદેવ શું કરો? કોફી બનાવતું છે. ચાલો ભાઈ, કોફી પીવે છે. કાંઈ ન હોય, ગરમ પાણી નાખું ખાલી. જય ખોડિયાર. કાનો અમારો ઉતો છે, એટલે ન ઉઠાડવાનું. પર એને ઉઠાડવાની વાર છે. વાગી 5:30. મહાદેવજીનું ચકાચક કરી નાખ્યું છે, વારી ચોરી ફર્સ્ટ ક્લાસ, બરોબર. બ્રહ્મ મુહૂર્તમાં પાછું શનિવાર છે હનુમાનજીનો. આવી ગયો નવતર પેટે મકાનમાં સૌ ઉપડ્યા અમારે. હર ભોળા શંભુ. જો વારી નાખ્યું, ચકાચક થઈ ગયું. દાદાનો ચોક ફર્સ્ટ ક્લાસ. જય વિલેશ્વર દાદા, જય વિલેશ્વર દાદા, જય વિલેશ્વર દાદા, જય મહાદેવ, જય સોમનાથ દાદા, જય ચેસ્ટ મારશું, બરાબર. અને બાયસેપ ટ્રાયસેપ મારશું. શનિવાર એટલે આજ લડી લેવાય, પછી રવિવારે રજા આવે. સવારમાં બ્રહ્મ મુહૂર્ત આનંદ જાય રાખો ભાઈ. વાગી ગયા છે સવારના 9 વાગ્યા છે. હા, 9 વાગ્યા, 9:10. અને મમ્મી બનાવે છે જામ. શું લાવ્યું? ખાવા માટે જો પાઇનેપલ, સ્ટ્રોબેરી, બરોબર, અને એપલ, 3 વસ્તુ લાવી હું. હજુ વખતે અકતરો કર્યો ને બહુ નકરી સ્ટ્રોબેરીનો જ કરી હતી અમે, પણ હજુ વખતે બહુ મન કે આ બધું મિક્સ નાખીને થોડું કેવો ટેસ્ટ જોઈ તો સ્ટ્રોબેરી લીધી છે એક બાઉલ પાઇનેપલ અને સફરજન, બરોબર. હવે આ બધું સુધારીને કમ્પ્લીટ. આમાં આ જો કે શું ખબર બહુ બી નથી, આમાં બહુ પેલા અંદર બી આતા હતા કચકચ બી નથી, બહુ ઓછા છે સ્ટ્રોબેરી, બરોબર. અને હવે જો આને બધું ને સુધારી નાખ્યું, એપલ બધું સુધારી પલ્પ કરવાનું, પલ્પ કરીએ ને સાકર નાખીએ ઉકળવાનું છે. આપણે સોસ કર્યો એ જ રીતે પણ છે ને ઓલું પછી તમે બતાવીશ પ્રોસેસ ધીમે ધીમે, બરોબર ને. અને કાનાજી પૂરું એપલ સાઈડ રાખી તો કલરનો સાઈડ રખાય. ઓલું થઈ જાય ચૂઈ. હા, ચાલો જો પપ્પા કરે સારી ગ્રામ જઈને પૂજા, અને બબુ છે ને ઓલી કરે કાનાજી કરી નાખ્યું બધું ને. ક્યાં નીકળ નાખ. હા, પછી કાનાજીને દર્શન કરાવી દેતું. હા, અને મને છે ને મારી બોટલ ભરી દે બધા પાણી હાલમાં દીધું. બસ તો વાગી ગયા છે 10. હમણાં બધું નહોતું બનાવ્યો જામ, કેમ કે લાઈટ અમારે વહી હતી. અને આપણે મિક્સચરમાં કરવાનું હતું. એ અમને હા, એ જ પીસવાનું હતું. તો મેં કીધું હાલો પહેલાં કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. શરૂમાં પીસવાનું હતું બધું, તો એના હિસાબે એને ન થયું અમારે વહેલા, એટલે 10 સાડા 10 થઈ ગયા છે. તો એના હિસાબે તો હવે મેં અમારે લાઈટ આવી ગઈ છે. અમારે ઇન્વેટર છે, પણ હે ને અહીંયા બહારની સાઈડ હે ને એક જ ઓલામાં થાય, તો મમ્મી કે નથી કરવું, પછી કરશું. યુ જસ્ટ ડ્રોપ ઇટ. જો આ ક્રશ કરું સ્ટ્રોબેરી ને પોતું છે ને બટાકા. હા, આ બધું લઈ લઉં. સ્પ્લિટ આઉટ. Yes, the પોચા. તડકા તો જો સ્ટ્રોબેરીઝ અને આ એપલ અને પાઇનેપલનું છે, ને આમાં ખાલી સ્ટ્રોબેરીઝ છે, જેમાં મમ્મીએ પીસી નાખી છે.
ને હવે પીસી ગઈ છે તો આગળનો સ્ટેપ પછી દેખાડશું અમે તમને. જો જામને ઉકળવા રાખી દીધો હતો અને એના અંદર છે ને તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલી ખાંડ નાખે. અમે તો સાકર ખાઈ છીએ એટલે અમે સાકર નાખી છે. ઉકાળવા મૂકી દીધો છે. આટલો તો ઉકળી ગયો છે, એટલો ઉકળી ગયો. અને અંદર અમારે જેટલી અમે ગળ્યું ખાઈ એ સાકર નાખી દીધી છે અને એને ઉકળવા દેવાનું જ્યાં સુધી ઠીક ન થાય ને ત્યાં. ચાલો જો જામ ઉકળે છે તમને બતાવી દઉં. જો સાકર અને પીસીને જે ઉકળે છે અસલ મજાનું ઘાટો રગડા જેવો થઈ જાય પછી ઘાટો થઈ જાય ને એટલે અસલ એકદમ પછી એની અંદર થોડો ફૂડ કલર નાખી દેવો જોઈશે. કેમ કે જો તે નકરી સ્ટ્રોબેરી નથી કર્યો ને એટલે બહુ લાલ નથી થયો. બરોબર. લાલ મરચાં ચટણી કરવી લસણવાળી પણ સાંજે હવે કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને એની અંદર નાખવાનું છે મિક્સ ફ્રૂટ જામનું એસન્સ. હવે તમે આ પપ્પાને કીધું હતું લેતા આવજો. ક્યાં મૂક્યું ખબર નથી. એમાં એસન્સ નાખવાનું છે બરાબર. થોડાક લીંબુના ફૂલ એટલે જામે નહીં હાકર બરાબર. એટલે 12 મહિના સારો રહે જામ. થઈ જાય કમ્પ્લીટ પછી તમને બોટલમાં ભરી અને પછી બતાવીશ બરાબર. ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. કમ્પ્લીટ થઈ ગયું છે. મહાદેવજીની પૂજા ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. હવે આપણે વેઇટ કરી છીએ 12:15. 12:15 આપણું બીજું કાર્યક્રમ છે ભાઈ વંશને તેડવા જવાનો બરાબર. ને ભાઈ ભૂખ લાગી છે. હવે શું છે ખાવાનું? કા ચાલો ભાઈ કોરું લાવવાનું છે. કાંઈ વાંધો નહીં. જમવા ટાણે મળીએ તમને. આજના મહાપ્રસાદમાં આપણા માટે માનપૂર્ણામાં શું આશીર્વાદ આપ્યા છે જોયું. ચલો હર હર મહાદેવ. બસ વાગી ગયા છે 5:30 અને જામ આપણું રેડી થઈ ગયું છે. The jam is ready. Yep. Essence નાખી દીધું છે. Mixed fruit. જામ અને આ મારે અચ્છા દાળની અમે દાળ પણ બનાવે છે અને આ જામ છે મારી બેસ્ટ ફ્રેન્ડ ફેવરેટ. હા જીયાન બહુ જીયાન બહુ જીયા તો બબુ સ્કૂલે જાતી ને એટલે જીયા કહેતી કે આંટી પૂરી જામ બનાવે મસાલા પૂરી અને જામ છોકરા જામ. એટલે મમ્મી હે ને એકવારને દીધું એને બહુ ભાઈ અમદાવાદ જવાની હતી ને પહેલા મમ્મીએ જામનું દીધું હતું છે દાળ. અને બિચારીને કીધું હું પતી ગયું હોય છે. જીયા જોતી હોય તો આવજે જામ ખાવા. બરાબર. જો શું કહેવાય દાળ બની ગઈ આવી છે. દાળ કોઈની થાય કમેન્ટ કરીને કહેજો. ખાઈ ને ભગવાન એમ જ કે તારાથી દાળ કોઈની નો હું હાલ જ બનાવું. હું બનાવતી નથી અફકોર્સ ક્યાં તારે- ચાન્સ પણ તારે જેવી જ બનાવું. ડેડીને પૂછો આપણે. મમ્મી હે ને હંમેશા ના મમ્મીને કેવું ખબર પણ મમ્મી હતા પછી આવી ગયું હોય હવે અત્યારે નથી ગમતું કામ. મને ગમે નો ડાઉટ. મને આમ બીજા બધા કામ કરતાં કુકિંગ ગમે બટ કંટાળો જ્યારે હોય ત્યારે મમ્મીનું અમારી દાળ છે ને જો ખાટી મીઠી હોય બહુ ગોળી ન હોય. અમુકના ઘરે જ ખાલી ગળી છે એ લોકો લીંબુ જ ન નાખે નહીં કઢીમાં નહીં દાળમાં. કઢી લીંબુ ન હોય. આ સોરી કઢી છે આપણે આ દાળ લઈને કઢી આવી એ લોકો લીંબુ નાખે જ ને. અમુક શાકમાં લીંબુ થોડુંક જોઈ એ લોકો ન નાખે. ઘણા લોકો ન નાખે. ચોઈસ બધા સારું ચાલો પછી મેળા. ભાઈ જય મહાદેવ. આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણામાના મંદિરમાં બરાબર. રસોઈમાં તમને બતાવી દઉં. આ તો તમને બતાવ્યું છે જામ બનાવ્યો છે રસોઈમાં સ્કૂલી જેવો હોમમેડ બરાબર. આ છે વળી વડી, ભાત આમાં છે ભાત, રોટલી રોટલી. સવારનું શાક કુકરમાં. તમે જુઓ ભાઈ દાળ કલર જોઈને એમ થઈ જાય કે ભાઈ
કાંઈ ઘટે નહીં હો ભાઈ. કોઈ જોડતા નહીં રોટલી. જબરજસ્ત ટેલેન્ટ છે અમારે ભાઈ ભાવનું રસોઈમાં. એમાં હાથ પાડવી પડે, નાનો પાડી હતી. આમાં શું કુકરમાં શાક ગવાનું. ગવારની સબ્જી હાલો એ ખોલવું નથી બરાબર. ના કુકર જોઈ લેવા દે થઈ ગઈ. ચાલો શું કેટલી વાર છે હવે ભાઈ? બસ 10 જ મિનિટ આ રોટલી રાખી રેડું રેડું. હમ. મમ્મી એમ કે હું તો મમ્મી જેવી દાળ નથી બનાવતી. તો મમ્મી એમ કે માર જેવી. ના ના તો એને જેવી જ બને હો ભાઈ, પણ બનાવતી નથી એ વાત. જોઈ લો. ગવાની સબ્જી મારી હોય, favorite. ઝૂમ કરવા દે. હા. કાંઈ ન ઘટે. આમાં ભારતી ફેબાના જ બંધ થઈ જશે ખાવાનું. હા ગવાનું પાછી શાક. બોલને આભાર હો ભાઈ ને. હા પણ તીખું ક્યાં કહીએ કે બીજા કાંઈ? તીખું નથી ખાઈ શકતું. અમારે મોટા બેન ને ભાવે ઈ કાંઈ એમ કે તારું રસોઈનું જોઉં ને તો મને ખાવાનું બંધ થઈ જાય. હમ. બેને કે ગવાનું શાક. હમ. હાલો, રોટલી કેટલાય હાલો. મને કહે તમારી રસોઈ જોઈને એમ થાય એક વાર જમવા આવી. હા પણ ભાઈ હા તો એનું ઘર છે એમ ફટાફટ ન પતે ભાઈ. તાજગી સાડી હોય ને પતે. નાનું મારા દીકરી રસોઈ કાંઈ ઘટે જ નહીં. હા ગાઈસ જો લડ્ડુનું જમવાનું ડીશ કરી નાખ્યું છે તો હું તમને દેખાડી દઉં લડ્ડુનું જમવામાં શું છે. છાશ છે, અથાણું છે ગુંદાનું, આ છે દાળ, આમાં પાપડ પડી ગયો લાગે. હા છે આ છે પાપડ, રોટલી અને ભાત. તુલસીનું પાન મૂકી દીધું છે મેં. ટોકરી વગાડીને પડદો દઈ દઈ. આ તો બધું જ મારું ફેવરિટ છે. દાળ ભાત એ મને બહુ જ ભાવે. ગવાનું શાક માય ફેવરિટ. આજ ઘણું ખવાઈ જાય છે એવું લાગે. મારું મન કે સારું છે. લાગ્યું ડેડી? કાંઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે. બહુ મસ્ત. જોશી જામ એજન્સી. હા જોશી જામે છે. કરવા જેવી વસ્તુ એ. ચાલો ભાઈ જય મહાદેવ, જય ખોડિયારમાં. રાધે રાધે. ભાઈ કેટલા બબુઓ? 7:30 થયા છે. આપણો જમવાનો પ્રોગ્રામ સ્કીપ છે, નથી સાંજે જમવાની ઈચ્છા તો પીશું અત્યારે આપણો દેશી શેક બરાબર. બાકી ફર્સ્ટ ક્લાસ દાદાની શેક પીને દાદાના દીવા અગરબત્તી કરવા જવું પડે. બહુ ઘરે કર્યા ઘરે બેને કરી નાખ્યો. મારે મહાદેવ શેક પીને દીવા અગરબત્તી કરી આવી. કાલ સન્ડે હોલિડે, કાલ રજા છે જીમમાં એટલે થોડાક ઉઠવામાં થોડું લેટ થશે બરોબર. જય મહાદેવ. હાલો બધા શેક પીવા. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ, જય બિલેશ્વર. અને અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એમાં વિડીયો જોઈજો. એ ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરોબર. બાય બાય. રાધે રાધે.